તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણું જે ચેપ્ટર નંબર 4 છે દ્વિઘાત સમીકરણ એની આપણે જે છે ચર્ચા કરીએ છીએ આપણે વિડિયો શ્રેણીની અંદર અને સ્વાધ્યાય 4.3 છે તમારા જે પાઠ્યપુસ્તકની અંદર એના દાખલાઓ કેટલાક આપણે ગયા લેક્ચર ને એની આગળના લેક્ચરમાં કર્યા હતા હજી જે આવા કુલ પ્રશ્નો છે એ આપણે છે અહીંયા જોશું વારંવાર હું કહું છું કે જ્યારે તમને એનો સ્પષ્ટ કીધેલું ન હોય કે x નો ઉકેલ અથવા દ્વિઘાત સમીકરણના ઉકેલ છે દ્વિઘાત સૂત્રની મદદથી મેળવવું કીધું ના હોય તો તમે અવયવ અથવા પૂર્ણવર્ગ ત્રિપદીની રીત કરીએ પરંતુ અહીંયા છે બધા જ દાખલાઓ છે આપણે દ્વિઘાત સૂત્રની મદદથી કરીએ છીએ બરાબર છે એટલા માટે એક નવું સૂત્ર આપણે જ્યારે શીખ્યા છીએ તો એની વધુ પ્રેક્ટિસ થાય અને એ સૂત્ર છે એ તમને બરાબર યાદ રહી જાય અને એનો કેવી રીતે ઉપયોગ થાય એટલા માટે થઈને અહીંયા કરીએ છીએ એટલે અહીંયા જ્યાં જ્યાં દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો થાય એટલે હું અહીંયા દ્વિઘાત સૂત્ર તમારી સામે લખીને મૂકી દઉં છું જેથી કરીને તમારા મગજની અંદર સતત રહે અને એનો એ સૂત્રને બરોબર યાદ કરી લો અને એનો છે એ ઉપયોગ કેવી રીતે થાય બીજું કે કોઈને કદાચ ભાગ પાડવામાં તકલીફ પડતી હોય સંખ્યા મોટી હોય નાની હોય અને ગુણાકારથી ભાગ પાડવામાં તકલીફ પડતી હોય તો ખાસ યાદ રાખો કે તમને દ્વિઘાત સૂત્ર પ્રમાણમાં લેવું પડશે બરાબર છે ઘડિયા એ તો આપણો પાયો છે પરંતુ ઘણી વખત છે બેઝિક આપણું નબળું હોય અને ઘડિયાને લઈને ગુણાકારને લઈને આપણી થોડી નબળાઈઓ હોય તો એની ઉપર મહેનત કરવી જરૂરી છે પરંતુ કદાચ એવું હોય તો દ્વિઘાત સૂત્રમાં તમને પ્રમાણમાં ઓછો વાંધો આવશે છતાંય તમને જે રીતે અનુકૂળ આવે એને તમે કરી શકો તો અહીંયા બે દાખલાઓ છે પરીક્ષાઓમાં પણ પૂછાય છે વકુટ પ્રશ્ન છે આપણી સામે એને જોશું આપણે એક છે એક ટ્રેન એક ધારી ઝડપે 360 કિલોમીટર અંતર કાપે છે એક ટ્રેન છે એ એક ધારી ઝડપ એટલે સરેરાશ ઝડપ એક ધારી ઝડપ જેને આપણે કહીએ બરાબર છે હવે કે જો તેની ઝડપ 5 કિલોમીટર વધારવામાં આવે અથવા 5 કિલોમીટર વધુ હોય બરાબર છે તો સ્વાભાવિક વસ્તુ છે આપણને ખબર છે કે જો ઝડપ વધે તો અંતર કાપવા માટે જે સમય લાગે એ ઓછો થાય તમે ધીમે ધીમે જતા હોય તો જેટલું અંતર કાપવા માટે સમય લાગે એના કરતાં તમે થોડી સ્પીડ વધારો તો સમય ઘટી જાય તો સ્વાભાવિક વસ્તુ છે તો જો 5 કિલોમીટરની ઝડપ વધારવામાં આવે તો આટલું જ અંતર કાપતા શું થાય તો કે 1 કલાકનો ઓછો સમય લે છે તો આપણે શોધવાનું છે તો કે ટ્રેનની ઝડપ શોધવાની છે બરાબર છે તો આપણે તો સૌપ્રથમ શું કરશું કે એના બરાબર ધારી લેશું કે ધારો કે ટ્રેનની એક ધારી ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે ઝડપ છે હંમેશા કિલોમીટર પ્રતિ કલાક અથવા મીટર પ્રતિ સેકન્ડ એકમની અંદર લખાય છે તમે જાણો છો બરાબર છે હવે ઝડપ વિશે આપણે ધારણા કરી અહીંયા આપણને જે આપેલું છે એ શું છે આ જે આંકડો આપ્યો છે એ કોના વિશેનો આપ્યો છે તો કે અંતર વિશેનો આપ્યો છે બરાબર છે ખાસ યાદ રાખો કે અહીંયા જે 360 છે કારણ કે આવા જે કોઈ પ્રશ્ન છે ત્યારે તમારે ખાસ જોવાનું કે એમાં શબ્દો જે આપેલા છે એ તો બરોબર છે એને તો આપણે ગોઠવવાના છે સમજાવવાના છે એને ગાણિતિક સ્વરૂપમાં ગોઠવવાના છે પણ જે આંકડાઓ આપેલા છે એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે આંકડાઓને ક્યાં કેવી રીતે ગોઠવવા બરાબર છે તો 360 કિલોમીટર જેટલું અંતર કાપે છે બરાબર છે હવે વિજ્ઞાનની અંદર આપણે શીખી ગયા કે ઝડપનું સૂત્ર શું હતું બરાબર છે કે કોઈ પણ તો આપણે એવું કહેતા હતા કે ઝડપ કેવી રીતે શોધાય બરાબર છે તો કાપેલું અંતર છેદમાં એ માટે લાગતો સમય બરાબર છે
આના આ બંનેનો ભાગાકાર કરો કે તમે કેટલા સમયમાં કેટલું અંતર કાપો છો એના આધારે નક્કી થાય ઝડપ. અહીંયા આપણે ઝડપ વિશેની વાત કરી છે, પરંતુ અહીંયા જે કઈ વાત આવેલી છે એ આપણે સમયને ધ્યાનમાં રાખીને કરવાની છે. કારણ કે જ્યારે એ ટ્રેન એની સ્પીડ વધારવામાં આવે છે ત્યારે એનો જે સમય છે એ ઓછો વધતો થાય છે. એટલે આપણે જે કઈ વાત કરીએ છીએ એ સમયને આધારિત આપણે આપણું સમીકરણ બનાવવાનું થશે. તો અહીંયા દાખલા તરીકે આપણે સમયની વાત કરવી હોય તો કે સમય બરાબર મારે જો સમય જોતો હોય તો શું મળે તો કે હું સમયને આ બાજુ લઈ જાઉં. અહીંયા છેદમાં છે, આ બાજુ ગુણાકારમાં થાય. આ ઝડપ આ બાજુ છે ને આ બાજુ લઈ આવું તો ક્યાં જાય? છેદમાં. તો આવું સૂત્ર મને મળી જાય કે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર આપણને ખબર છે કે અંતર કેટલું કાપે છે એ બંને વખતે 360 કિલોમીટરનું. અને ઝડપ કેટલી છે તો કે x કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે. તો આ છે એ આપણને શું મળશે તો કે સમય મળશે. શેની અંદર મળશે તો કે કલાકની અંદર મળશે. બરાબર છે. કોનો? ટ્રેનનો. ક્યારનો? તો કે શરૂઆતની જે ઝડપ માટે જે કરે છે તે. સ્પીડ વધાર્યા પછીની વાત નથી. અચ્છા, આવું શા માટે કર્યું કે આપણે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય? કારણ કે અહીંયા આપણે જે રકમ છે એ રકમની અંદર શું છે તો કે બે સમયની સરખામણી છે અને એને ધ્યાનમાં રાખીને તમારે છે એ ગાણિતિક સ્વરૂપ આપવાનું છે. અંતર જે કાપે છે એ તો બરોબર જ છે, 360 જ છે બંને કેસમાં. ધીમી સ્પીડ હોય ત્યારે, વધારે સ્પીડ હોય ત્યારે બે વખતે 360 કિલોમીટરમાં ફેર નથી. પરંતુ જ્યારે સમય ઝડપમાં વધઘટ થાય છે ત્યારે એને આધારિત સમયમાં પણ ફેરફાર થાય. બરાબર છે. તો આપણું જે ગાણિતિક સમીકરણ બનશે કોના આધારે બનશે તો કે સમયના આધારે બનશે. અને એટલા માટે આપણે આ જે આપણું સૂત્ર હતું ઝડપનું એમાંથી આપણે સમય કાઢ્યો. બરાબર છે. હવે તો કે ટ્રેનની ઝડપમાં કેટલો વધારો કરવામાં આવે તો સમય ઓછો થઈ જાય તો કે 5 કિલોમીટર. તો અહીં આપણે ધારો કે વધારીએ કે ટ્રેનની ઝડપ વધતા કેટલી થઈ જાય છે જ્યારે આપણે વધારવામાં આવે તો કે x + 5 કિલોમીટર પ્રતિ કલાક. 5 કિલોમીટર વધારવામાં આવે એટલે પહેલી ઝડપ કેટલી હતી? એક ધારી આપણે ધારી x હતી. હવે 5 કિલોમીટર વધે છે તો કેટલી થઈ જાય તો કે x + 5. હવે એ ઝડપમાં પણ એ અંતર તો કેટલું જ કાપે છે? 360 જ કાપે છે. તો એના માટેનો સમય કેટલો મળશે તો કે જેમ અહીંયા 360 છેદમાં x મળ્યો એમ અહીંયા શું મળે તો કે 360 ના છેદમાં x + 5 મળે. આ જ સૂત્ર લાગુ પડે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. બરાબર છે. અંતર તો 360 જ છે પણ ઝડપ છે એ કેટલી વધી તો કે 5 કિલોમીટર વધારી છે એટલે કે x + 5 થઈ ગઈ. તો એનો મતલબ થયો કે આ બંને સમય મળ્યા. આને દાખલા તરીકે આપણે t1 કહીએ અને આપણે આને કહીએ t2. બરાબર. t ટાઈમ એટલે એના માટેની એક સંજ્ઞા છે સમય. તો આ પહેલો સમય છે અને આ બીજો સમય છે. પહેલો છે 360 છેદમાં x, બીજું છે 360 છેદમાં x + 5. અચ્છા, હવે કયો સમય વધારે છે? કયો સમય વધારે છે? હવે આપણે આ બે સમયોની સરખામણી કરવી હોય, આ બેની સરખામણી કરવી હોય આપણે તો શું કરવું પડે તો કે આ જે સમય છે ઈ શરૂઆતનો છે કે જ્યારે ટ્રેનની ઝડપ કેટલી હતી તો કે ઓછી હતી. આ જે સમય છે ઈ ટ્રેનની ઝડપ વધ્યા પછીનો સમય છે. ટ્રેનની ઝડપ વધ્યા પછીનો સમય છે. એટલે આ કેવો હશે તો કે ઓછો હશે. કોના પ્રમાણમાં તો કે આના પ્રમાણમાં. એટલે કે t2 છે એ t1 કરતા કેવો હશે તો કે નાનો હશે. કારણ કે ઝડપ વધી ગઈ ને તો
તો ઝડપ વધી ગઈ એટલે જે સમય છે એ ઘટી જાય. ઝડપ ઓછી હોય તો સમય કેવો હોય? વધારે હોય. એનો મતલબ કે t1 નું માપ વધારે છે અને t2 નું માપ કેવું છે? ઓછું છે. બરાબર છે? કેટલો ફેરફાર છે બંનેની વચ્ચે? તો કે 1 કલાક. 1 કલાક. એનો મતલબ કે આ બંનેની અંદર 1 કલાકનો ફેર છે, આમાં અને આમાં. હવે આપણે બે સમયને ઓછા કરવા સરખા કરવા હોય તો શું કરવું પડશે? તો કે જે વધારે છે એમાંથી બાદ કરીએ. કેટલું બાદ કરવું પડે? તો કે 1 બાદ કરીએ. આ જેટલી કલાક હતી એમાંથી 1 કલાક બાદ કરીએ એટલે આટલી કલાક આપણને મળી જાય. એનો મતલબ કે તો બંને ટાઈમ સરખા થઈ શકે. કારણ કે આપણે આ સરખામણીના આધારે જ આપણું ગાણિતિક સૂત્ર બનાવવાનું છે, ગાણિતિક સમીકરણ બનાવવાનું છે. તો આ સમય વધારે હતો, આ સમય ઓછો હતો એટલે વધારેમાંથી બાદ કર્યો. કારણ કે આના કરતા 1 કલાક વધારે હતો. એટલે આ વધારે સમયમાંથી આપણે 1 કલાક બાદ કરી નાખીએ તો એ ઓછા સમય જેટલો થઈ જાય. એટલે આપણી પાસે આવું સમીકરણ બની ગયું કે t1 - 1 = t2. હવે t1 ની આપણને કિંમત ખબર છે, કેટલી છે? તો કે 360 ના છેદમાં x -1 અને t2 નો કેટલું છે? તો કે 360 છેદમાં x વત્તા 5. બરાબર? તો આવું એક આપણને ગાણિતિક સ્વરૂપ મળી ગયું. હવે તો હવે આપણે એને સાદુરૂપ આપવાનું છે. બરાબર છે? આ x અહીંયા ગુણાકારમાં લઈએ, લસામાં લઈએ એટલે અહીંયા ગુણાઈ જશે અને પછી એને આપણે સામે લઈ જઈએ એટલે આપણે એક સ્ટેપ વધારીએ. 360 છેદમાં x - x લસા તરીકે લઈ લીધું = 360 છેદમાં x વત્તા 5. આ બંનેમાં x ને લસા તરીકે લઈ લીધું. હવે તો કે ચોકડી ગુણાકાર કરીએ અને આનો અને અહીંયા ગુણાકાર કરીએ તો શું થઈ જશે? x વત્તા 5 આ બાજુ ગુણાકારમાં આવ્યો 360 - x જે હતું અને આ બાજુ ગયું 360 અને એને ગુણ્યા x. હવે બે કૌંસનો ગુણાકાર કરી નાખીએ. x ગુણ્યા 360 એટલે 360x, x ગુણ્યા -x એટલે -x નો વર્ગ, 5 ગુણ્યા 360 36 × 180 પ્લસ બિંદુ એટલે 1800 અને 5 ગુણ્યા -x એટલે -5x. આ બાજુ તો એમ જ છે 360x. બંને બાજુ સરખા છે 360x 360x ને આપણે આ રીતે કટ કરી શકીએ અથવા તો ઓલી બાજુ લઈ જાવ તો માઈનસ થાય અને પ્લસ માઈનસ થી તમે એને ઉડાડી શકો. હવે તો કે આ 3 ને 3 ને પદને ઓલી બાજુ લઈ જઈએ એટલે મતલબ નિશાની ફેરવીએ. આપણે એવું બતાવીએ છીએ કે ઓલી બાજુ લઈ જઈ શકીએ. બાકી માઈનસ વડે ગુણો. કારણ તો કે મૂળભૂત રીતે તો આપણું જે પેલું પદ છે માઈનસ છે, આપણે એને પ્લસ કરવાનું છે. હવે પ્લસ કરવા માટે સામાન્ય એવું શીખી ગયા. આના બરાબર ને આ બાજુ લઈ જઈએ એટલે માઈનસ નું પ્લસ થાય, પ્લસ નું માઈનસ. તો આપણે એમ સમજીએ કે આને ઓલી બાજુ લઈ જઈએ તો માઈનસ વાળું પ્લસ થાય, આ પ્લસ માઈનસ વાળું તો કે પ્લસ થાય અને આ પ્લસ વાળું તો કે માઈનસ થાય. હવે આ બાજુથી બધું ઓલી બાજુ જતું રહે એટલે કંઈ નથી ને કંઈ નથી. એના સંજોગોમાં શું મૂકીએ છીએ આપણે? શૂન્ય. એટલા માટે કે આપણું જે દ્વિઘાત સમીકરણ છે ax² + bx + c આવું સ્વરૂપ આપણે મેળવવું પડે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગથી દાખલો ગણવો હોય તો. હવે આપણે છે આને સરખાવી દઈએ. તો શું મળે આપણને? a બરાબર 1, b બરાબર 5, c બરાબર -1800. બરાબર? આ જે છે એ આપણું ગાણિતિક સ્વરૂપ જ હતું, પણ છેદની અંદર રકમો આપી એટલે આપણે લસા અને ચોકડી ગુણાકાર દ્વારા એનું સાદુરૂપ આપી અને આપણું જે મૂળભૂત સમીકરણ છે એવા સ્વરૂપમાં લઈ આવવાનું. આગળ પણ ચર્ચા કરી હતી કે આવા સ્વરૂપમાં હોય તો આપણે એને દ્વિઘાત સમીકરણ માટે સાદા રૂપમાં લઈ જઈએ અને કેવી રીતે ફેરવવું. તો a b c ની કિંમત મળી ગઈ છે. હવે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણે. તો દ્વિઘાત સૂત્ર છે આપણી પાસે x બરાબર
d ની કિંમત આપણે મેળવી લઈએ કે d બરાબર શું છે તો કે b વર્ગ ઓછા 4ac તો b વર્ગ એટલે 5 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા a એટલે 1 અને c એટલે માઈનસ 1800 તો 5 નો વર્ગ થાય 25 4 ગુણ્યા 1 ગુણ્યા 1800 એટલે 1800 ગુણ્યા 7200 પણ આ માઈનસ અને આ માઈનસ એટલે કેટલા થઈ જાય પ્લસ સોરી 1800 ગુણ્યા 7200 સરવાળો કર્યો એટલે આવ્યો 7225 કોની કિંમત આવી d ની આપણે જોઈએ છે વર્ગમૂળ કાઢવાનું એટલે વર્ગમૂળ d ની કિંમત લઈએ તો આની કિંમત થઈ 7225 નું વર્ગમૂળ તો કેટલું થયું 85 બરાબર આપણે શીખી ગયા હતા ને ટૂંકમાં એકમનો અંક 5 હોય તો મૌખિક કેવી રીતે વર્ગ કરાય અને વર્ગમૂળ કઢાય 5 નો વર્ગ 25 અને અહીંયા દશકમાં 8 છે તો 8 પછી આવતા ક્રમમાં સંખ્યા કઈ 9 તો 8 9 ને 72 તો 72 25 તો 25 નું વર્ગમૂળ 5 અને 72 તો 72 છે એ ક્યાં આવે બરાબર છે તો કે 88 64 પછી 9 માં જાવ તો 81 થઈ જાય 81 અને 64 બરાબર છે બેની વચ્ચે છે 72 તો કોની નજીકમાં છે એની શોર્ટકટ છે પછી થોડા દાખલાઓ કરાવશું ત્યારે બતાવશું પણ આ તો 5 વાળું હતું એટલે ઈઝી થઈ ગયું તો આપણી પાસે d ની કિંમત આવી ગઈ વર્ગમૂળ d ની 85 તો આની અંદર બંને કિંમતો આપણે મૂકી દેવાની છે અહીંયા મૂકીએ પહેલામાં તો x બરાબર માઈનસ b એટલે માઈનસ 5 પ્લસ વર્ગમૂળ d એટલે 85 છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 તો અહીંયા મળ્યું x બરાબર 85 માઈનસ 5 એટલે કે 40 ભાગ્યા 2 સોરી 80 ભાગ્યા 2 એટલે કે x બરાબર કેટલી કિંમત મળી 40 અહીંયા છે એ કિંમત આપણે મૂકીએ બીજી તો x બરાબર માઈનસ b એટલે માઈનસ 5 અને માઈનસ વર્ગમૂળ d એટલે માઈનસ 85 છેદમાં 2 અને a બરાબર 1 એટલે 2 * 2 તો x બરાબર માઈનસ 85 ને માઈનસ 5 એટલે કે માઈનસ 90 ભાગ્યા 2 એટલે કે x ની કિંમત માઈનસ 45 બે કિંમતો આપણને મળે બરાબર છે પણ x શું છે તો કે x છે ઝડપ છે બરાબર છે ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ કે ભાઈ ઝડપ હોય ઉંમર હોય બરાબર છે કે વજન હોય કે ઊંચાઈ હોય આ અંક ક્યારેય ઋણ સંખ્યા હોઈ શકે નહીં એનો મતલબ કે આ x બરાબર -45 આવે છે એને આપણે x ના ઉકેલ તરીકે લેશું નહીં કારણ કે ઝડપ છે તો આપણને ઉકેલ શું મળ્યો x બરાબર 40 મળ્યો એટલે કે ટ્રેનની ઝડપ છે એ 40 હોય અને પછી વધારો એટલે કે 40 + 5 તો કેટલી થાય તો કે 45 થાય એનો એકમ લખવાનો કિલોમીટર પ્રતિ કલાક એકમ ભૂલવો નહીં તો આવા ટ્રેનના દાખલાઓ પણ પૂછાય છે રકમ લાંબી હોય છે જોઈને થોડો ગભરાટ થાય બરાબર છે પણ મેં કીધું એની જેમ કે થોડું ગાણિતિક સ્વરૂપ આપવા માટે આપણે વિચારવાનું કારણ કે જ્યારે સમયની સરખામણી આપી હોય કારણ કે ઝડપ વધે સમય ઘટે તો જ્યારે સમયની સરખામણી આપી હોય ત્યારે તમારું જે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એમાં તમારે સમય મેળવવો પડશે એટલે ઝડપ છે છેદમાં જતી રહેશે અને એની લઈ અને આપણને અહીંયા બે કિંમતો મળે અને પછી જે બે સમય મળ્યામાં કયો વધારે છે કયો ઓછો છે એના આધારે તમે બાદબાકી કરી અને બે સમયની સરખામણી કરી અને તમારું ગાણિતિક સ્વરૂપ મેળવી શકશો ડાયરેક્ટ ઝડપની આપણે અહીંયા કહીએ કે સીધી ઝડપ મળી પરંતુ અહીંયા જે આપણો જે પ્રોબ્લેમ છે આપણી જે સમસ્યા છે જે આપણને રકમ આપી છે એની અંદર આપણને છે એ સમયની સરખામણી આપી છે જો 1 કલાક વધારે લે છે અને ઓલું 1 કલાક ઓછું લે છે એનો મતલબ કે આપણે સમયની સરખામણી કરવી પડે એના માટે કયો સમય વધારે છે ને કયો સમય ઓછો એ જાણવું પડે
અને એ જાણવા માટે આપણું જે સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એનો ઉપયોગ કરી અને સમય મેળવવો. એટલે થોડું અહીંયા આપણને ડિફરન્સ લાગે. બીજા નંબરમાં કે આ જે સમીકરણ છે આને તમે આ રીતે પણ કરી શકો કે 1800 અહીંયા a ગુણ્યા c એટલે 1800 થાય, તો 1800 ના એવા બે ભાગ પાડો, છેલ્લું પદ માઈનસ છે તો બાદબાકી, છેલ્લું પદ કેવું છે બાદબાકી વાળું તમારે લેવાનું છે. તો 1800 ના પણ તમે બે ભાગ પાડી અને તમે છે એની કિંમત મેળવી શકશો. બરાબર છે. તો ત્યાં તમે 45 ગુણ્યા 4 એટલે 45 ગુણ્યા 4 એટલે 1800 થાય અને એની અંદર છે એ ભાગ પાડી અને આની તમે છે કિંમત મૂકી શકશો. બરાબર છે. તો આ રીતે છે દાખલાની આપણે રકમ દ્વારા આપણે દાખલો ગણ્યો. બીજો એક એવો દાખલો છે, બીજો એક દાખલો છે આવો જ. એક ઝડપી ટ્રેન મૈસૂર, બે દાખલા સેમ એટલા માટે લીધા છે કે થોડો તમને ખ્યાલ આવી જાય સમયની બાબત અમે આગળ જે ચર્ચા કરી હતી એમાં. એટલે ઝડપી ટ્રેન મૈસૂર અને બેંગ્લોર વચ્ચેનું અંતર 132 કિલોમીટર કાપવા માટે ધીમી ટ્રેન કરતા 1 કલાક સમય ઓછો લે છે. એ તો સ્વાભાવિક છે કે સમય ઓછો જ થાય, ઝડપ વધે એમ સમય ઓછો થઈ જાય. તો અહીંયા છે ઈ આગળ એક ટ્રેનની વાત કરી. અહીંયા કેટલી ટ્રેન છે? બે ટ્રેન છે, એક ઝડપી ટ્રેન ને એક ધીમી ટ્રેન. એ રીતે આપણે ઓળખીએ અને બંનેની ઝડપ શોધવાની છે. પરંતુ શું અહીંયા ફેર છે? તો કે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ ધીમી ટ્રેન કરતા 11 કિલોમીટર વધારે છે. તો આપણે બેમાંથી નાનું કયું હતું? તો કે ધીમી ટ્રેનની ઝડપ. તો આપણે અહીંયા ધારી લઈએ, ધારો કે ધીમી ટ્રેનની સરેરાશ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે ધીમી ટ્રેનની. તો ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી છે? તો કે ધીમી કરતા 11 વધારે. તો કેટલી થશે? તો કે ઝડપી ટ્રેનની સરેરાશ ઝડપ x + 11 કિલોમીટર પ્રતિ કલાક થશે. જે આપણને રકમમાં આપ્યું છે, જે આપણી ધારણા છે. હવે આપણે જે વાત કરવાનું છે કે અંતર કાપે છે, કેટલું કાપે છે? 132. ઝડપ આવી ગઈ આગળના દાખલાની જેમ જ. બરાબર છે. તો આપણે મેળવવાનું શું છે? તો કે સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું કાપે છે? બંને વખતે 132. બરાબર છે. આ જે આપણે વાત કરીએ છીએ કોની વાત કરીએ છીએ? ધીમી ટ્રેનની. તો એની ઝડપ કેટલી છે? તો કે x. તો આના માટેનો દાખલા તરીકે આપણે સમય એમ કહીએ કે t1 તો કેટલો લાગે છે? 132/x કલાક લાગે છે. અને ઝડપી ટ્રેનની વાત કરીએ તો સૂત્રધાર લેશે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર તો કેટલું કાપે છે? 132, પણ એની ઝડપ કેટલી છે? x + 11. તો એનો જે આપણે છે એ સમયને આપણે t2 જ વળી ઓળખીએ. તો e મળ્યો 132/x + 11 કલાક. બરાબર છે. જે આગળ આપણે જોયું હતું એ પ્રમાણે સમય મેળવવા માટે આને t1 કીધું, આને t2 કીધું. હવે આપણને ખબર છે કે આ ધીમી ટ્રેન છે એટલે આનો જે સમય છે એ વધારે હશે. આ ટ્રેન ઝડપી છે એટલે એનો સમય કેવો હશે? ઓછો હશે. હવે જો બે સમયની આપણે સરખામણી કરવી હોય તો શું કરવું પડે? તો કે જે વધારે સમય છે એમાંથી બાદ કરીએ એટલે ઈ ઓછા સમય જેટલો થઈ જાય. તો બે વચ્ચે સમયનો તફાવત કેટલો છે? તો કે 1 કલાક સમય ઓછો લે છે. આ જે સમય આ સમય કરતા આ સમય કલાક ઓછો છે. હવે તો બેયને સરખા કરવા હોય તો શું કરવું પડે? તો
તો કે t1 માંથી 1 કલાક બાદ કરો, આ કલાક જ છે, એમાંથી 1 કલાક બાદ કરો એટલે આટલી કલાક મળે, બરાબર છે. તો હવે બે સમય સરખા થઈ ગયા, તો હવે આપણે આ કિંમત મૂકી દઈએ 132 છેદમાં x માઈનસ 1 બરાબર 132 છેદમાં x વત્તા 11. આગળની વખત જેવું જ છે એ આવી ગયું, x તરીકે લઈએ અહીંયા 132 માઈનસ x અપોન x બરાબર 132 છેદમાં x વત્તા 11. ચોકડી ગુણાકાર કરીએ તો x વત્તા 11 અને 132 માઈનસ x અને અહીંયા 132x ગુણાકાર અહીંયા કરો, x ગુણ્યા 132 એટલે 132x, x ગુણ્યા માઈનસ x માઈનસ x1, 132 ગુણ્યા 11 132 ગુણ્યા 11 0 132 2 5 4 1 1452 બે પ્લસ છે 1452 અને માઈનસ 11x બરાબર 132x 132 આ બધાને આ બાજુ લઈ જાવ તો આવું મળે કે x વર્ગ આ માઈનસ હતું એટલે પ્લસ થયું, આ માઈનસ હતું એટલે પ્લસ થયું અને આ પ્લસ હતું એ માઈનસ થયું ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને તમે સરખાવી દો, ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 આવે તો a મળે તમને 1, b મળે 11 અને c મળે માઈનસ 1452. તો આ રીતે તમારે પેલા ઝડપના સૂત્રનો ઉપયોગ કરવાનો છે, સમય બંને મેળવવાના છે. ખાસ કરીને ટ્રેનના દાખલાઓ જ્યારે તમને આવી રીતે પૂછાય ત્યારે યાદ રાખજો કે ત્યાં શું આવશે તો કે ઝડપની સરખામણી નથી કરવાની, પરંતુ ઝડપ વધે તો સમય ઘટે અને ઝડપ ઘટે તો સમય વધે. તો આવા દાખલાની રકમ તમે ખાસ વારંવાર કહું છું કે દ્વિઘાત સમીકરણના જ્યારે આવા કોઈ પ્રશ્ન આવે ત્યારે તમારે રકમને વ્યવસ્થિત રીતે વાંચવાની, કારણ કે એક વખત સમજાય નહીં તો બીજી વખત વાંચો, બીજી વખત ના સમજાય તો ત્રીજી વખત વાંચો. જેટલી વખત વાંચશો, શરૂઆતમાં કદાચ સમય પણ લાગે સમજતા તો કઈ વાંધો નહીં, પરંતુ એક વખત જ્યારે તમારી સમજણ એ બાબત ઉપર ક્લિયર થતી જાય, બરાબર છે, કે આપણે ગાણિતિક સમીકરણ કેવી રીતે બનાવવું, એ ગાણિતિક સમીકરણ યોગ્ય રીતે બનશે તો તમે છે એ આવું સાદું રૂપ આપી શકશો, તો તમે abc ધારી શકો, અથવા તો તમે છે એના અવયવ પાડશો કે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ જે કરો તે, પરંતુ તમારો દાખલો તો જ આગળ આવશે. કારણ કે આપણે પહેલા જ વાત કરી કે પહેલું રકમને વાંચવી, નંબર 2 ગાણિતિક સ્વરૂપ આપવું, કદાચ એવું અપૂર્ણાંક સ્વરૂપનું હોય તો એને સાદું રૂપ આપવું અને મૂળભૂત સમીકરણ છે એવું બનાવવું ax વર્ગ વત્તા bx વત્તા c જેવું. પછી જે એ અવયવથી અથવા દ્વિઘાત સૂત્રની મદદથી છે આપણે કરવાનું. જો તમારું સમીકરણ જે બનાવવાનું છે એ સમીકરણ બનાવવામાં તમે થોડી ભૂલ કરશો તો તમારા દાખલાની અંદર ખોટું પડવાની પૂરી સંભાવનાઓ છે, બરાબર છે. એટલે બહુ સ્પષ્ટ રીતે ધીમે ધીમે આગળ વધવું, બે વખત છે એક સ્ટેપને ચેક કરીને આગળ વધવું. જેટલી તમે પછી આગળ પ્રેક્ટિસ કરશો એટલો ખ્યાલ આવતો જશે એટલે સ્પીડ વધતી જશે. શરૂઆતમાં ક્યારે સ્પીડ નહીં કરવી, શરૂઆતમાં દરેક સ્ટેપને સમજવા, ખાસ નિશાનીઓને સમજવાની, બે માઈનસ છે કે નહીં, પ્લસનું માઈનસ કે માઈનસનું પ્લસ થાય અને ઉતાવળ આપણે કરીએ અને જો પ્લસ માઈનસ ખોટું થઈ જાય તો પણ જવાબમાં ફેરફાર આવવાની સંભાવનાઓ છે, બરાબર છે. તો એ વસ્તુ હવે અહીંથી હું આગળ દાખલો કરતો નથી, a b અને c છે એ તમારી સામે છે, અહીંયા તમે છે એ કિંમત મૂકો અને d મેળવો અને d ની કિંમત એક વખત પ્લસ અને માઈનસ ની અંદર છે તમે મૂકશો એટલે તમને x ની બે કિંમતો મળશે. પછી બીજું કે એમાં જે માઈનસ વાળી કિંમત હોય તો ઝડપ આપણને ખ્યાલ છે કે ક્યારેય માઈનસ હોઈ શકે નહીં, બરાબર છે. તો પ્લસ વાળી જે કિંમત છે લખવાની, બરાબર છે. આગળનો દાખલો બન્યો તો ત્યાં એક ટ્રેનની વાત હતી, અહીંયા બે ટ્રેનની વાત છે, વાત સેમ છે, બરાબર છે, કઈ ફેર નથી. ત્યાં ટ્રેન એક હતી અને એની ઝડપ વધતી હતી, અહીંયા બે ટ્રેન છે, એક ઝડપી ને એક ધીમી. તો
ટ્રેનના દાખલા પૂછાય ત્યારે ખાસ યાદ રાખજો કે આવા જે છે એ પહેલા તમારે સમય કાઢવો પડશે અને એના માટે આ સૂત્ર તમે યાદ કરી લેજો કે અંતર બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, જે તમારું સૂત્ર વિજ્ઞાનનું પણ છે. એને આધારે સમય મેળવો અને પછી સમયની સરખામણી કરો. એમાં કયું વધારે છે તો એમાંથી ઓછું કરશું તો બે સરખા થાય. એ સમયની સરખામણીના આધારે તમારું સમીકરણ બનશે. બરાબર છે? તો આ બાબતને ખાસ યાદ રાખો. અહીંથી બાકીનો જે છે એ મેળવવાનું તમારી માટે છોડું છું હોમવર્કની અંદર. વધારે આવતા લેક્ચરની અંદર વધારે આવા દાખલાઓ છે ગણવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી આની ઉપર આવા જે દાખલાઓ છે થોડા લાંબા છે, વાંચવામાં પણ એમ લાગે કે અઘરા છે, તો એકના એક દાખલાને 1 2 3 વખત પ્રેક્ટિસ કરો. જેટલી વખત પ્રેક્ટિસ કરશો ને એટલી વખત તમારી ભૂલો તમે જાતે સુધારી પણ શકશો અને થોડી સ્પીડ પણ વધશે. બરાબર છે? જ્યાં જ્યાં ભૂલો પડી ગઈ એટલે એનો એ દાખલાઓ છે એને ફરી વખત 1 2 3 વખત ગણવાનો પ્રયત્ન કરો. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા દાખલાઓ છે એ આપણે ગણશું.